जय हिंद मित्रों। आजना वीडियो में આપણે जनरल साइंसना टॉप प्रश्नों જોઈશું। એનો પાર્ટ 7 છે। આની પહેલા 6 પાર્ટ અપલોડ થઈ ચૂક્યા છે। જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે। આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। ધાતુઓ સામાન્ય રીતે કયા સ્વરૂપે જોવા મળે છે? ઘન સ્વરૂપે જોવા મળે છે। એમાં અપવાદ છે પારો। પારો છે તે પ્રવાહી સ્વરૂપે હોય છે। એ સિવાય બધી ધાતુઓ છે તે કેવી હોય? ઘન સ્વરૂપે હોય છે। પૂછવામાં આવે કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે, તો પારો ખાસ યાદ રાખજો। એનું બીજું નામ છે મર્ક્યુરી। ધાતુઓ કેવા હોય છે? ધાતુઓ છે તે ચળકાટ ધરાવે છે, એટલે કે ચમકતા હોય છે। જેમ કે સોનું, ચાંદી કેવા હોય? ચમકતા હોય છે। ધાતુઓ વિદ્યુત અને ઉષ્માના કેવા હોય છે? સુવાહક હોય છે। સિલ્વર અને કોપર છે તે ઉત્તમ વાહક છે, એટલે કે જે આપણું લાઇટનું વાયરિંગ હોય તેમાં તમે જોયું હશે કોપરનો વાયર છે તે યુઝ કરવામાં આવતો હોય છે। ચાંદી એથી પણ વધારે શું કહેવાય ઉત્તમ વાહક છે, પરંતુ ચાંદી મોંઘું હોય છે એટલે તેનો ઉપયોગ આપણે કરતા નથી। ધાતુઓને ટીપીને પાતળા પતરા બનાવી શકાય તેવા ગુણધર્મને શું કહે છે? ટીપનીયતા કહે છે। ધાતુઓને ખેંચીને લાંબા તાર બનાવી શકાય તેવા ગુણધર્મને શું કહે છે? તન્યતા કહે છે। કઈ ધાતુ સૌથી વધુ ટીપનીય અને તન્ય છે? તો એ છે સોનું। સોનાને જેવો ઘાટ આપવો હોય તેવો આપી શકાય છે, એટલે કે તેને ટીપી પણ શકાય છે અને તેના તાર લાંબા લાંબા ખેંચી પણ શકાય છે। કઈ ધાતુ સૌથી વધુ સખત હોય છે? ક્રોમિયમ છે તે સૌથી વધુ સખત હોય છે। અપવાદ સોડિયમ અને પોટેશિયમ છે તે એકદમ નરમ હોય છે, તેને ચાકુ વડે પણ કાપી શકાય છે। કઈ ધાતુઓ હથેળી પર રાખવાથી પીગળી જાય છે? ગેલિયમ અને સીઝિયમ છે તેને હથેળી પર રાખીએ તો તે પીગળી જાય છે। ધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? બેઝિક ઓક્સાઇડ બનાવે છે। કઈ ધાતુઓ ઉભયગુણી ઓક્સાઇડ બનાવે છે? એલ્યુમિનિયમ અને ઝિંક। અધાતુઓ કયા સ્વરૂપે જોવા મળે છે? ઘન, પ્રવાહી અને વાયુ ત્રણે સ્વરૂપે છે તે જોવા મળે છે। ઉદાહરણ કાર્બન છે તે ઘન છે, બ્રોમિન છે તે પ્રવાહી છે અને ઓક્સિજન છે તે વાયુ સ્વરૂપે હોય છે, અને આ બધા અધાતુઓ છે। અધાતુઓ વિદ્યુત અને ઉષ્માના કેવા હોય છે? અવાહક હોય છે। તેમાં અપવાદ છે ગ્રેફાઇટ, જે વિદ્યુતનું સુવાહક છે, બાકી બધા અવાહક હોય છે। ગ્રેફાઇટ એટલે જે આપણે પેન્સિલની અંદર કાળો કલર હોય છે તે ગ્રેફાઇટ હોય છે। તે ઉષ્માનું કેવું હોય છે? સુવાહક હોય છે, તો એ ખાસ યાદ રાખજો। અધાતુઓ ચળકાટ ધરાવે છે? જવાબ આવશે ના। અધાતુઓ ચળકાટ ધરાવતા નથી। તેમાં આયોડિન એટલે કે જે આપણા ઘરમાં નમક હોય તે એક ચળકાટ ધરાવે છે, તે અપવાદરૂપ છે, તો એ પણ યાદ રાખજો। કયો અધાતુ ઘન સ્વરૂપમાં સૌથી સખત પદાર્થ છે? હીરો કાર્બનનું એક સ્વરૂપ છે અને તે સૌથી સખત પદાર્થ છે। અધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? એસિડિક ઓક્સાઇડ બનાવે છે। કયા અધાતુનો ઉપયોગ પાણીને શુદ્ધ કરવા માટે થાય છે? ક્લોરીનનો ઉપયોગ થાય છે। કયો અધાતુ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે? બ્રોમિન છે તે પ્રવાહી સ્વરૂપે હોય છે। કયા અધાતુનો ઉપયોગ રોકેટના બળતણ તરીકે પણ થાય છે? હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે। અધાતુઓ ટીપનીયતા અને તન્યતાનો ગુણધર્મ ધરાવે છે? જવાબ આવશે ના। તેઓ બરડ હોય છે, એટલે તે ટીપનીય, તેને ટીપી શકાય નહીં, તે બટકી જાય છે અને તેને ખેંચી પણ શકાતું નથી। અધાતુઓને ધાતુને ખેંચી શકાય અને ટીપી પણ શકાય। કયા અધાતુનો ઉપયોગ ખાતરમાં થાય છે? ફોસ્ફરસનો ઉપયોગ થાય છે ખાતરમાં। સૌથી વધુ પ્રતિક્રિયાશીલ ધાતુ કઈ છે? પોટેશિયમ છે। સૌથી ઓછી પ્રતિક્રિયાશીલ ધાતુ કઈ છે? સોનું। એના રાસાયણિક નામ અને સંકેત પણ અહીં આપેલા છે, તો એ પણ તમે જોતા જજો। કઈ ધાતુઓ કેરોસીનમાં રાખવામાં આવે છે? સોડિયમ અને પોટેશિયમ, કારણ કે તેઓ હવા અને પાણી સાથે ખૂબ ઝડપથી પ્રક્રિયા કરે છે, એટલે સોડિયમ અને પોટેશિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે। સોના અને ચાંદી જેવી ધાતુઓ શા માટે આભૂષણો બનાવવા માટે વપરાય છે? કારણ કે તેઓ ઓછી પ્રતિક્રિયાશીલ છે અને સરળતાથી કાટ લાગતો નથી। પાણી સાથે સૌથી વધુ પ્રતિક્રિયાશીલ ધાતુ કઈ છે? પોટેશિયમ અને સોડિયમ છે। જ્યારે ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કયો વાયુ મુક્ત થાય છે? હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે।
કઈ ધાતુઓ ગરમ પાણી સાથે પણ પ્રતિક્રિયા કરતી નથી? લેડ, કોપર, સિલ્વર અને ગોલ્ડ તે ગરમ પાણી સાથે પણ પ્રતિક્રિયા કરતી નથી. એલ્યુમિનિયમની સપાટી પર ઓક્સાઇડનું સ્તર જામી જાય છે. આ પ્રક્રિયાને શું કહે છે? એનોડાઇઝિંગ કહે છે. કયા ધાતુઓ ઠંડા પાણી સાથે પણ પ્રતિક્રિયા કરે છે? સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ ઠંડા પાણી સાથે પણ પ્રતિક્રિયા કરે છે. કઈ ધાતુઓ પાણીની વરાળ સાથે પ્રતિક્રિયા કરીને ઓક્સાઇડ બનાવે છે? એલ્યુમિનિયમ, આયર્ન અને ઝિંક. મિશ્ર ધાતુ એટલે શું? બે અથવા વધુ ધાતુઓ અથવા એક ધાતુ અને એક અધાતુનું મિશ્રણ તેને મિશ્ર ધાતુ કહે છે. પિત્તળ કઈ ધાતુઓનું મિશ્રણ છે? કોપર અને ઝિંક બંને મેળવી અને પિત્તળ છે તે બનાવવામાં આવે છે, એટલે કે બ્રાસ બનાવવામાં આવે છે. કાંસુ એટલે કે બ્રોન્ઝ કઈ ધાતુઓનું મિશ્રણ છે? કોપર અને ટીન. જો અહીં પિત્તળ પૂછે તો કોપર અને ઝિંક, કાંસુ પૂછે તો કોપર અને ટીન. બંને યાદ રાખજો, અલગ અલગ મિક્સ ના થઈ જાય. સ્ટીલ કઈ ધાતુઓનું મિશ્રણ છે? આયર્ન અને કાર્બનનું મિશ્રણ છે સ્ટીલ. સ્ટેનલેસ સ્ટીલ કઈ ધાતુઓનું મિશ્રણ છે? આયર્ન, ક્રોમિયમ, નિકલ અને કાર્બન. આ 4 વસ્તુ મેળવી અને સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવે છે. જર્મન સિલ્વરમાં કઈ ધાતુ નથી હોતી? સિલ્વર નથી હોતી. તે કોપર, ઝિંક અને નિકલનું મિશ્રણ છે. શું? જર્મન સિલ્વર. સોલ્ડર કઈ ધાતુઓનું મિશ્રણ છે? લેડ અને ટીનનું મિશ્રણ છે સોલ્ડર. ડ્યુરાલ્યુમિન કઈ ધાતુઓનું મિશ્રણ છે? એલ્યુમિનિયમ, કોપર, મેગ્નેશિયમ અને મેંગેનીઝનું મિશ્રણ છે ડ્યુરાલ્યુમિન. મિશ્ર ધાતુઓ શા માટે બનાવવામાં આવે છે? તેમની સખ્તાઈ, તાકાત, કાટ પ્રતિકારકતા અને અન્ય ગુણધર્મો સુધારવા માટે. મર્ક્યુરી એટલે કે પારોની મિશ્ર ધાતુને શું કહે છે? એમાલ્ગમ કહે છે. કઈ ધાતુનો ઉપયોગ બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે થાય છે? ટંગસ્ટનનો ઉપયોગ થાય છે. કઈ ધાતુનો ઉપયોગ થર્મોમીટરમાં થાય છે? પારો એટલે કે મર્ક્યુરી. કઈ ધાતુનો ઉપયોગ ઘરેણાં બનાવવા માટે થાય છે? સોનું, ચાંદી અને પ્લેટિનમનો ઉપયોગ થાય છે ઘરેણાં બનાવવા માટે. કયા ધાતુનો ઉપયોગ ટાયર, સિગ્નલ બોર્ડ અને આર્મેચર બનાવવા માટે થાય છે? સલ્ફરનો ઉપયોગ થાય છે. પેટ્રોલિયમ શુદ્ધિકરણમાં કઈ અધાતુનો ઉપયોગ થાય છે? સલ્ફરનો ઉપયોગ થાય છે. જસત એટલે કે ઝીંકનું આવરણ ચડાવવાની પ્રક્રિયાને શું કહે છે? ગેલ્વેનાઇઝેશન કહે છે. કઈ ધાતુનો ઉપયોગ એલ્યુમિનિયમ, આયર્ન અને ક્રોમિયમ જેવા ધાતુઓની ધાતુકામ પ્રક્રિયામાં થાય છે? મેંગેનીઝમાં થાય છે. સૌથી હલકી ધાતુ કઈ છે? લિથિયમ છે સૌથી હલકી ધાતુ. સૌથી ભારે ધાતુ કઈ છે? ઓસ્મિયમ સૌથી ભારે ધાતુ છે. કયા અધાતુનો ઉપયોગ ટૂથપેસ્ટમાં થાય છે? ફ્લોરિનનો ઉપયોગ થાય છે ટૂથપેસ્ટમાં. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના હોય છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. એ પછી આ વિડીયોની PDF વિશે પણ આપણે વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? બીજું, કઈ ધાતુનો ઉપયોગ થર્મોમીટરમાં થાય છે? જે પ્રવાહી સ્વરૂપે રહેલી છે ધાતુ. ત્રીજું, કયા ધાતુનો ઉપયોગ રોકેટના બળતણ તરીકે થાય છે? ત્રણેના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. વાત કરીએ ફ્રી PDFની, તો આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આવનાર બધી પરીક્ષા માટે આ વિડીયો આપને ખૂબ જ મદદરૂપ થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.